પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ખડીર પોલીસ આગામી લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચન આપેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબડા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ ખડીર પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબુટલેગર ગંગારામ વેરશીભાઈ કોલી વિરુદ્ધ રાપર તથા બાલાસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ હોય, જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટરથી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇસ્યુ કરાતા પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB નાઓની આગેવાનીમાં LCBની ટીમ દ્વારા ઉપરોક્ત ઇસમને પકડી પાડી પાસા તળે અટકાયતમાં લઈ જિલ્લા જેલ ભાવનગર ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે. રિપોર્ટર જાક્ષે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.